ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે આવેલ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પુષ્પાંજલિ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, પાલિકાના સભ્યો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્ર સેવા અને જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 6 જુલાઈ 1901 એટલે આજના દિવસે એમના 125મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર નગરના અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ આજે એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે। એમના 125મા જન્મ દિવસ નિમિત્તે આપણે એમને યાદ કરી અને એમનો જે સંકલ્પ હતો, એમનું જે સૂત્ર હતું, એક દેશ મેં દો પ્રધાન દો વિધાન દો નિશાન નહીં ચલેગા, અને એના ઉપલક્ષમાં આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે કાર્ય કરી રહ્યા છે। એમને જમ્મુમાંથી 370ની કલમ એને પણ નાબૂદ કરવા માટેનું એમનો સંકલ્પ હતો, એ પણ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 ઓગસ્ટ 2019ના રોજ એને નાબૂદ કરી છે। એમની જન્મ જયંતિ નિમિત્તે એમના વિચારોને યાદ કરી અને આજે એમને નમન વંદન કરીએ છીએ।